નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જે ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકની અંદર તલનું વાવેતર કરેલું હોય મિત્રો, એટલે કે કાળા તલ હોય કે મિત્રો સફેદ તલ હોય, જેનું પણ વાવેતર કરેલું હોય એવા મિત્રોને અનુલક્ષીને આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા તલના પૂરેપૂરા જીવનકાળ દરમિયાન વોટર સોલ્યુબલ જે ખાતરો ગ્રેડ આવે છે મિત્રો, જેમ કે 19-19-19, એના પછીનો જોઈએ તો 12-61, એના પછીનો જોઈએ તો 052-34 છે મિત્રો, એના પછીનો જોઈએ તો 13-0-45 છે, અને એના પછી જોઈએ તો છેલ્લે 00-50 મિત્રો. હવે મિત્રો આ જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે મિત્રો, એનો જો આપણા પાકની અંદર યોગ્ય સમયે આપણે ઉપયોગ કર્યો હોય તો મિત્રો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે છે મિત્રો. એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રોને જ્યારે આ ગ્રેડ કયા સમયે વાપરવા એની પૂરતી માહિતી નથી હોતી, એના થકી મિત્રો એમને ઘણું બધું નુકસાન જતું હોય છે. એટલે કે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આ જે વોટર સોલ્યુબલ અલગ અલગ ગ્રેડ છે એના વિશે મિત્રો આપણે ખૂબ જ સારામાં સારી માહિતી મેળવશું, કે જેના થકી એટલે કે એના ઉપયોગ થકી મિત્રો આપણા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. હવે જ્યારે આપણો તલનો પાક વાવણી પછી લગભગ 15-20 દિવસનો થયેલો હોય મિત્રો, એટલે કે 15-20 દિવસનો લગભગ 4 પાંદડાની આજુબાજુ થયેલો હોય એવા સમયે મિત્રો આપણે ઉપરથી છંટકાવની અંદર સારામાં સારું ગ્રેડ વાળું, એટલે કે મિત્રો સારામાં સારી કંપનીનું 19-19-19, એટલે કે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને મિત્રો 19% પોટાશ જે આવે છે એનો જો આપણે ઉપરથી સ્પ્રેમાં ઉપયોગ કરશું અને મિત્રો એની સાથે એમિનો એસિડનો ઉપયોગ કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. એટલે કે આ જે 19-19-19 જે વોટર સોલ્યુબલ ખાતર છે મિત્રો, એ એક સમતોલ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતના સ્ટેજની અંદર આપણા છોડને સારામાં સારા વૃદ્ધિ વિકાસ માટે નાઇટ્રોજન 19%, ફોસ્ફરસ 19% અને પોટાશ 19% જો મિત્રો આપણે ઉપરથી છંટકાવની અંદર આપશું તો નવી ફૂટ પણ સારામાં સારી આવશે. નાઇટ્રોજન દ્વારા અને ફોસ્ફરસ દ્વારા મિત્રો મૂળનો પણ સારામાં સારો વિકાસ થશે, અને જો મિત્રો મૂળનો વિકાસ થશે તો છોડનો ઓટોમેટિક વિકાસ પણ થવાનો છે. અને જે કોઈ વાતાવરણની અંદર ચેન્જિંગ આવતું હોય એની અંદર છોડને ઊભો રાખવા માટે પોટાશની એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ પોટાશ આપતું હોય છે મિત્રો. એટલે કે 19-19નો આપણે એ સમયે છંટકાવ કરવાનો રહેશે મિત્રો. એની સાથે એમિનો એસિડનો છંટકાવ કરશું તો આપણો છોડ પીળો નહીં પડે અને સારામાં સારી નવી ફૂટ પણ આવતી હોય છે. તો જ્યારે પણ તમે બજારની અંદરથી જે કોઈ કંપનીનું ખરીદતા હોય એનું યોગ્ય જ્યાંથી ખરીદો ત્યાંથી માપ રાખી અને મિત્રો તમે છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે એના પછીનો સ્ટેજ એટલે કે મિત્રો લગભગ આમ જોવા જઈએ તો 30-35 દિવસનો છોડ થયો હોય ત્યારે આપણા છોડની અંદર ફ્લાવરિંગ બેસવાની શરૂઆત થતી હોય છે મિત્રો. એવા સમયે સારામાં સારું ફ્લાવરિંગ બેસે એના માટે મિત્રો આપણે 12-61, અને જો મિત્રો 12-61 ન મળે અથવા તો ન વાપરવું હોય તો એના ઓપ્શનમાં આપણે મિત્રો જે 052-34 આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે મિત્રો 12-61ની અંદર 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ હોય છે, અને એના ઓપ્શનમાં જે 052-34 હોય છે એની અંદર 52% ફોસ્ફરસ હોય છે, 34% પોટાશ હોય છે. આ બંનેમાંથી કોઈ પણ એકનો જો તમે સ્પ્રે કરશો તો સારામાં સારું પરિણામ આવશે. એટલે કે મિત્રો ફોસ્ફરસ આની અંદર વધારે પ્રમાણમાં હોવાથી મૂળનો પણ સારામાં સારો વિકાસ થશે, અને એની સાથે સાથે જે અગાઉ એટલે કે આગળના સમયે ફ્લાવરિંગ આવવાનું છે એમાં પણ વધારો કરશે મિત્રો. પરંતુ આ બંનેમાંથી કોઈ પણ એક વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરતો હોય એવા સમયે મિત્રો આપણે ખાસ કરીને બોરોનનો ઉપયોગ કરવાનું ભૂલવાનું નથી મિત્રો. બોરોનનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું ફ્લાવરિંગ આવશે. એના પછી ફ્લાવરિંગ ડ્રોપિંગ એટલે કે ફ્લાવરિંગ ખરશે નહીં મિત્રો. તો આપણા જે કોઈ પાકની અંદર આ કન્ટેન્ટનો તમે મિશ્રિત ઉપયોગ કરશો એટલે કે 12-61 અથવા તો મિત્રો 052-34 એની સાથે જ બોરોનનો ઉપયોગ કરવાથી સારામાં સારો ફાયદો મળશે મિત્રો. હવે એની પછીનું સ્ટેજ જોવા જઈએ તો લગભગ 45-50 દિવસ એટલે કે ફ્લાવરિંગમાંથી દાણો એટલે કે બઢ્ઢો બનવાની શરૂઆત. તો મિત્રો જ્યારે બઢ્ઢા બનવાની શરૂઆત થતી હોય એવા સમયે મિત્રો આપણે ઉપરથી સ્પ્રેની અંદર 13-0-45 એટલે કે મિત્રો 13% નાઇટ્રોજન અને એની સાથે 45% પોટાશ, અને એની સાથે ખાસ કરીને
મેગ્નેશિયમ સલ્ફેટ આપવાનું ભૂલવાનું નથી મિત્રો. હવે મિત્રો આ જે બંને કોમ્બિનેશન છે એના દ્વારા સારામાં સારા બઢ્ઢા બેસશે અને બઢ્ઢાની અંદર તેલની ટકાવારી મિત્રો વધશે. તો ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે આવી રીતે આપણે સ્પ્રે કરવાનો છે. હવે જ્યારે આપણો પાક લગભગ 60 દિવસ ઉપરનો થયો હોય, 60-65 દિવસનો, ત્યારે મિત્રો આપણે ઉપરથી સ્પ્રેની અંદર છેલ્લો સ્પ્રે સારામાં સારો માવજતવાળો એટલે કે 0050નો મિત્રો, એની સાથે આપણે 0050ની સાથે મિક્સ માઇક્રો ન્યુટ્રન્ટ આવે છે એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. હવે મિત્રો આ જે કોઈ સ્પ્રે છે એ તમે અગાઉ એટલે કે જ્યારે 19-19-19નો સ્પ્રે કરતા હોય એવા સમયે તમે એની સાથે એમિનો એસિડ અને જો મિક્સ માઇક્રો ન્યુટ્રન્ટનો પણ સ્પ્રે કરશો તો પણ સારામાં સારી છોડને શરૂઆતથી માવજત મળી જતી હોય છે. તો મિત્રો ખાસ કરીને આવી રીતે તમે તમારા પાકની અંદર સારામાં સારી રીતે ઉત્પાદન મેળવવા માટે આ જે વોટર સોલ્યુબલ ગ્રેડ છે એનો તમે યોગ્ય સમયે ઉપયોગ કરશો તો 100% મિત્રો આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહેશે. તો મિત્રો આ જે વોટર સોલ્યુબલ એટલે કે ફોસ્ફરસ યુક્ત જે ખાતર છે એની સાથે અમુક જે કન્ટેન્ટ છે એ મિત્રો મિશ્રિત કરવાના હોતા નથી, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે ખાસ કરીને જે કેલ્શિયમ પ્રકારનું ખાતર આવતું હોય છે વોટર સોલ્યુબલ, એ મિત્રો તમારે ફોસ્ફરસની સાથે ઉપયોગ કરવાનો નથી, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. બીજું આપણે જે કોઈ કોપર આધારિત ફૂગનાશક આવતું હોય એનું પણ મિત્રો આપણે ઉપયોગ કરવાનો નથી આની સાથે, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો, કે જેથી કરીને હું આવા અવનવા વિડીયોના માધ્યમ દ્વારા જે ખેડૂત મિત્રોને કોઈ પણ ઋતુની અંદર કોઈ પણ પાકની અંદર જે કોઈ પ્રોબ્લેમ હશે એ મિત્રો મારા વિડીયોના માધ્યમ દ્વારા હું સોલ્વ કરાવીશ, કે જેના થકી એમને આ જે વિડીયોના માધ્યમ દ્વારા જે કોઈ પાકની અંદર જે માવજત કરવાની હોય એ યોગ્ય સમયે કરશે તો સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો. હસ્તું.